શ્રી વલ્લભાધીશ કી જય, ગિરિરાજ ધરણ કી જય, શ્યામ સુંદર શિયમને મહારાણી કી જય, શ્રી ગુસાઈજી પરમ દયાળ કી જય, શ્રી ગોકુલ નાથ કી જય, દાવ દયાળ કી જય, श्री नवनेत्रिया लाल की जय, अपने माथे विराजता सेव्य स्वरूप की बधाई वैष्णव ने जाजा करी जय श्री कृष्ण। गई काले वैष्णव थी आनंद करो। अपनी संस्कृति ने આપણે નહીં જાળવીએ તો બીજું કોણ જાળવશે? પણ શરૂઆત આપણાથી કરવી પડે. નો કેક, નથિંગ મોર. પ્રાચીન સંસ્કૃતિને પાછી લાવવી હશે તો પાશ્ચાત્ય સંસ્કૃતિને ભૂલવી પડશે, જે અત્યારના દોરમાં બધા એવું કહે ઈલાબેન શક્ય નથી. પાશ્ચિમી સંસ્કૃતિ આવે એ શક્ય છે, તો આપણી સંસ્કૃતિને જીવંત રાખવામાં શું વાંધો? આ વખતે ઘણા બધા વૈષ્ણવે બેસતા વર્ષનું કાંઈ લખીને ન મોકલો, નહીંતર હેપી ન્યૂ યર ના તેન, ફક્ત જય શ્રી કૃષ્ણ. આપણી ઓળખાણ જ જય શ્રી કૃષ્ણ છે. પહેલી વાર અમેરિકા ગઈ ને તો લો દીકરો નાનો હતો, એટલે એનો કાંઈ વાંક આવે કે કાંઈ ઢોળાઈ જાય, ખીજાય તો આવીને સીધું મને કે બા જય શ્રી કૃષ્ણ, બા જય શ્રી કૃષ્ણ. એને ખબર છે કે બાને જય શ્રી કૃષ્ણ બહુ ગમે છે, તો એના દ્વારા એ શીખી ગયો કે આપણે શું બોલવાનું, જય શ્રી કૃષ્ણ. હવે જો બધા ઓલાની અંદર નાના નાના ભૂલકાઓ માટે કાંઈક ને કાંઈક હોય, એ લોકોને ત્યાં શીખવાડતા હોય ધર્મનું, પછી ઘણી બધી એક્ટિવિટીઝ કરાવતા હોય. મને મન તો ઘણું થાય છે, પણ હું મોડી ઉઠી. આજે 25 વર્ષ પહેલાં મને આ વિચાર આવ્યો હતો ને કે આ બધાને છોકરાઓને બોલાવવું ને ભણાવવું ને એને સમજાવવું ને એને ગેમ રમાડવું ને એને કૃષ્ણની નાની નાની વાર્તા કહું ને, પણ અત્યારે હવે શક્ય નથી. પણ આપણી પછીની પેઢી જો તૈયાર બધાય થાય તો રવિવારે 1 કલાક કોઈને માનો કે અહીંયા પાઠશાળા જેવું બોલાવવા જ કરવા, તો આપણે તૈયાર છીએ ઉપર દેવા માટે. બાળકોએ અત્યારે 2-4 જણે મેં પૂછ્યું, મેં તો તમારા બાળકો કેલાબેન અમારા ટ્યુશન હોય ને પછી સવારે એ લોકો મોડા ઉઠે ને આખું અઠવાડિયું બિચારો સવારે 6:30 વાગે ઉઠી જતા હોય ને, એટલે રવિવાર અમે સુવા દઈએ ને પછી કે એ લોકોને એટલે આપણે સમજી ગયા, સીધી ના ન પાડી. આમાં કેવું છે, આપણે પીરસીએ તો ખરા, પણ સામે ભૂખ હોવી જોઈએ. ભૂખ ન હોય ને પીરસીને એટલે અપચો થઈ આવી નારીને. વચ્ચે જો મેં ગાય માટે મનોરથ કર્યો કે ભાઈ શેરીએ શેરીએ રિક્ષામાં આપણા ઓલા માણસ, પણ બધાએ ના પાડી. જેટલી જગ્યાએ ગૌશાળા હતી એને પૂછ્યું, એ કે ના અમે એવી રોટલી ના ખવડાવીએ, તમે એમ કે એ પ્રમાણે દાન આપો પૈસાનો, અને પૈસાથી તો મારે મતલબ નથી. એક જ બંદી છે કે પૈસામાં હું ક્યારેય આજે નહીં કાલે નહીં ક્યારેય નહીં પડું. આજે એક બેનનો ફોન આવ્યો, શ્રદ્ધા કેવી, એ કે મારા લગ્ન થયા 10 વર્ષ છે, એટલી બધી દવાઓ, વૈષ્ણવ એટલે આપણે કાંઈ અન્યાશ્રય ન કરીએ, બીજે ના જઈએ, દોરા ધાગા ના કરીએ. કોઈ આ ડૉક્ટરનું કહેતો ત્યાં, અહીંયા આયુર્વેદનું કહેતો ત્યાં, હોમિયોપેથીનું કહેતો ત્યાં, કોઈ ડોસી વૈદ્યનું કહેતો ત્યાં. પછી કે મારા મિસ્ટરે મને 1.5 વર્ષ પહેલાં કીધું, ઠાકોરજીની ઈચ્છા હશે તો આપશે. હવે આ બધું છોડી દે. કેટલી દવાઓ,
તો એલા બેન 1.5 વર્ષ પહેલાં બધું છોડી દીધું. હવે ટાઈમમાં થતી હોઉં ને મારા મિસ્ટરને ઓફિસ જવાનું સવારમાં વહેલું, પછી અમે નક્કી કર્યું કે હવે આપણે ઠાકોરજી પોસ્ટ કરાવી લઈએ. લૌકિક દીકરો તો અહીંયા જ રહેવાનો, અલૌકિક આપણો હાથ પકડીને લીલામાં લઈ જશે. રોજ 2 જણા સત્સંગ સાંભળીએ. 2 મહિના પહેલાં મારા ફઈજીને છોકરાઓને, એને મોટી ઉંમર જઈ ગમે ત્યારે જાય, એટલે એણે કીધું કે બેટા થોડાક દી ઠાકોરજી તારા ઘરે લઈ જાને. તો હું આ દવાઓ કરું છું તો મારે એની અંદર ઘડી ઘડી પેલું વોશરૂમ જવું પડે, આ તે બધું હું થાકી જાઉં છું, એટલે કે ઠાકોરજીને શ્રમ પડે છે. એટલે કે અમે લઈ આવ્યા. પછી મેં મારા મિસ્ટરને કીધું કે હું ટાઈમમાં થાઉં ત્યારે 4 દી તમે કરશો? એ કે તારી હારે અત્યારે કરું. એટલે હું દોષમાં ન પડું, ક્યાંક કેવી રીતે પોઢાડવા, કેમ ચારીજી કયા બાજુ પધરાવવા, બંટાજી ક્યાં, પછી અત્યારે શિયાળો છે તો ગદલ કેવી રીતે. એટલે કે મેં કીધું સારું. એટલે એ કે મહિનાથી મારી હારે બધું કરે. પછી કીર્તન જેવા આવડે એવા 2 જણા એ કે ગોગડિયા ગાઈએ. કે હવે એ કે મારે તમને એ વાત કરવી છે, કરાય કે નહીં મને ખબર નથી. એ કે મહિનો થયો એટલે મેં મારા મિસ્ટરને કીધું કે જો હવે આ બધું તૈયારી કરી છે, આ મિશ્રીને આ તપેલી લેવાની, આ ઠાકોરજીની તપેલી છે, આપણે જેમાં કાંઈ કરતા હોય ચા પાણી એ ન લેવાય એને, અને પછી તડકે તપાવીને પાછી બીજે દિવસે કે સારું. પછી કે જો ઇલાયચીનો ભૂકો આ લેવાનો, આપણે વાપરતા હોય એટલે કે સારું. હવે કે 2-3 દી ગયા, 4 દી ગયા, એટલે મારા મિસ્ટર કે પછી કે આજે બતાવ્યા, પોઝિટિવ રિપોર્ટ આવ્યો કે તમે પ્રેગ્નન્ટ છો. તો પહેલો ફોન તમને કર્યો. હવે એ કે આમ મન એમ એટલું પ્રસન્ન થઈ ગયું કે જો દવાએ કામ ન કર્યું, દુવાએ કર્યો. હવે ફઈજીની ખબર પડી કે એ તો બિચારા હવે કદાચ ઠાકોરજી એટલે કે બેટા જો હું ન હોઉં તો ગુરુ ઘરે પધરાવી દેજે, કારણ કે હવે મારા અંતરેવડ નથી. તો અમારે હવે ઠાકોરજી તો પુષ્ટ કરાવવા જ છે. તો મારા ફઈની ઈચ્છા એવી છે કે આટલા વર્ષથી મેં પલકો પર ઠાકોરજીને રાખ્યા છે, કારણ કે નાનપણમાં વિધવા થઈ, છોકરાઓ તો છે ને, એટલે હું ને મારો લાલો. તો એમના ઠાકોરજી જેવું વાત કરીએ કે ગુરુઘર તો રોય જ રાખે. એટલે એક ભગવદીએ મને એવું કહ્યું કે તું જેની આજ્ઞા લઈ અને તો એ કે મેં કીધું જો આમાં મને ખબર એટલે ન પડે, આમાં ઠાકોરજી પુષ્ટ કરાવવા અને બ્રહ્મ સંબંધ લેવો એ ગુરુનો વિષય છે. એમાં ગુરુના નિયમ પ્રમાણે એ લોકો કરતા હોય કે આપણા ઓલા પ્રમાણ ન કરે. એટલે તમે તમારા ગુરુ ઘરે જઈ વિનંતી કરી અને સાચી વાત કરી દો કે ભાઈ આવી રીતે અમારે ક્યારનાય પધરાવા હતા, પણ આવી રીતે હું ટાઈમમાં થતી હતી ને. તો કે એવું બધું નહીં કહું ઈલાબેન, પણ એમ કહીશ કે અમારા ફઈજીના છે ને એ બાળ વિધવા હતા, એટલે વર્ષોથી અમારા ઘરે જ રહેતા હતા, ને હવે એમનું આવું છે. એટલે મેં કીધું જો મારા વાલા હું રાજી છું તમારા ઘરે ઠાકોરજી આજે આવે તો અત્યારે, પણ આ વિષય ગુરુનો છે, આ વિષય મારો નથી. એ કે ના અમારે તો હવે આ મેં તો એવું ન હોય, સેવા કૃતિ ગુરુ રાજ્ઞા બાધનમ વાહરી છે. જેવી રીતે આપણા ગુરુ આપણને આજ્ઞા આપે ને, સેવા એવી જ રીતે થાય. આપણી ઈચ્છા આજે મારે કોઈના ઠાકોરજી મારા માથે એવું ના કરાય, એ પુષ્ટ કર્યા ત્યારે એના માથે પધરાવ્યા છે, એ એનો ધણી છે. હવે આપણે કહીએ હું એ પધરાવી જેવું ના હોય. આ બધામાં નીતિ નિયમો હોય અને એ બધી ખબર ગુરુને જ પડે, કોઈ વૈષ્ણવને ના પડે. જો એમ કહેતા હોય કોઈ વૈષ્ણવ કે આમ કરો ને આમ કરો, તો ભાઈ મારો વિષય નથી. આ બધામાં મને સમજણ નથી પડતી. હું શરૂઆતથી જ કહું છું કે પોસ્ટ કરાવવા હોય તો ગુરુ, ઘરે એમના પધરાવા હોય તો ગુરુ,
બ્રહ્મ સંબંધ લેવો. હું તો ગાયની ગોવાળ છું. ખીરકમાં કેમ રાખવું ને કેમ સાફ કરવું ને કેમ છાણા થાપવા એ બધું મને આવડે. પણ ગાયને દોવાથી માંડીને સુવડાવે એ બધી મને ખબર ના પડે. પછી એના વરે કીધું કે ના આંટી તમારી વાત સાચી છે. મેં કીધું તમારા ગામમાં જ છે ને ગુરુદેવ? મને કે અમે તો જઈ આવો. તો મારે કહેવાના આશય છે જ્યાં આટલી 10 વર્ષ દવાએ કામ ન કર્યું, એટલે જેને વિઠ્ઠલ નાથ વિચારે રે એને પ્રગટ પદાર્થ ચારે રે. આ બધી વસ્તુ પ્રભુના હાથમાં છે, આપણા હાથમાં નથી. માણસ ગમે એટલો પ્રયત્ન કરે પણ આ બધામાં પોતાના કોઈ પ્રયત્ન કામમાં. 1 મિનિટ રેખુમને એક નાની વાત. એક રાજ, હવે એ મંદિર એટલું સુંદર એના રાજમાં, અને ત્યાંના રાજાએ બંધાયું હતું. એ રાજાના દાદા, એના દાદાને ને લગભગ 100-150 વર્ષથી એ મંદિર. એટલે જે પણ રાજવી આવે એ દર્શન કરવા અહીં આવે. સવારે દર્શન કરી અને પછી દરબારમાં જાય, અને કોઈને દાન પુણ્ય છે કે કાંઈ એ બધું સવારે અહીંયા થઈ જાય. હવે આ બાજુ જે ભિખારી બેસતો હતો લેવા માટે, અને સામે એનો ભાઈબંધ બેસતો હતો, સાંજા ને વાંજા, બે પાકા ભાઈબંધ. એટલે અહીંયા બેસતો હતો. એટલે રાજા જાય ને ત્યારે આને જુએ, પણ જાય ત્યારે કાંઈ ન આપે, વળતી વખતે આપે. એટલે વળતી વખતે પેલો હોય વાંજા, આ બાજુનો સાંજા. એટલે રાજા નીકળે એટલે કે હા હા તમારી હાથ પેઢી તરી જાય ને તમે તો આવા દાનવીર છો ને, તમારો હાથ છૂટો છે ને, તમે અમારા પેટના પાલનહાર છો ને, તમે આપો છો તો અમે જીવીએ છીએ ને, આવું બધું બોલે. કોણ? વાંજા. એટલે રાજા એને 1 સોનામોર આપી દે, અરે 2 આપી દે. એટલે આ બાજુ બેઠો હોય ને એટલે કે ઠાકોરજીએ તમને આપ્યું છે એ જ ઠાકોરજી મને આપે છે. એટલે ઠાકોરજી જે પ્રેરણા કરે આપો. એટલે આને 2 આપ્યું ને તો આના પર એને દાંત ચડે કે મારા વખાણ નથી કરતો, એમ નથી કહેતો કે ભાઈ તમે આપો ને, તમે તો કૃપાળુ છો ને, દયાળુ છો ને, તમે બહુ દાન કરો છો ને. અને આ મનમાં વિચાર કરે કે તમને જેણે રાજા બનાવ્યો છે એણે મને ભિખારી બનાવ્યો છે. તમારા કર્મ પ્રમાણે તમે રાજા બન્યા, મારા કર્મ પ્રમાણે હું ભિખારી બન્યો. હવે રાજા નીચે ઉતરી જાય. બીજે દિવસે આવે ને સામું જોવે નહીં, કારણ કે આ વખાણ કોના કરે? પ્રભુના. પ્રભુ એટલો દયાળુ છે, તમને જે પ્રેરણા કરે એ આપો. એ અપાવશે એટલું જ આપી શકશો. આપવાવાળા એ છે, 2 હાથવાળો નથી આપતો, 1000 હાથવાળો આપે. અને ઓલો કે હા મારા વાલા, તમારા જેવું તો દયાળુ કોઈ નહીં, આ અમે તો ભૂખ્યા મરતા હતા, તમે રોજ સવારે અમને આવી રીતે. એટલે રાજાના જ વખાણ કરે. હવે એકવાર રાજાનો જન્મદિવસ હતો, એટલે રાજાએ દીવાનને કીધું કે આજે આપણા બધા ભિખારીને ખીર ખવડાવીએ અને આટલા પોટ ભરી દઈએ, એટલે ઘરે લઈ જાય. હવે કોના ઘરે ઘરવાળા છોકરા આપણને કાંઈ ખબર નથી, અને નહીં હોય તો આખો દિવસ બિચારાઈ કે ખાશે, કારણ કે આજે મારો જન્મદિવસ છે. એટલે જે વાંઝા માટે સૌથી પહેલું કોને આપે? વાંઝાને. પછી આ બાજુ સાંજાને. એટલે વાંઝાને આપ્યું ખીરનું પેલું ડબ્બો. વાંઝાએ કીધું આ હા હા, તમે તો દૂધો નાવ ને પૂતો પલો ને, તમારો તો હાથ બહુ છૂટો ને, આવા દયાળુ રાજા હોય એટલે અમારા જેવા ભિખારી રાજી રહે ને, અહીંયા કોઈ ભૂખ્યું, એ રાજાને જ બધું કહે. અને આને જેવું આપ્યું એટલે કે
ઓહો ઠાકોરજીએ જેને બનાવ્યા એ ઠાકોરજીએ પ્રેરણા કરી એટલે તમને આજે તમારા જન્મદિવસે બધાને ખીર આપવાનું મન થયું. એટલે બધું વખાણ કોના કરે? પ્રભુના. ગુણાનુવાદ કોના કરે? પ્રભુના. હવે વાંઝાના જે ખીરની ટોપલી હતી, ડબ્બો, એમાં એણે 5 હીરા મૂક્યા હતા કે આજે આટલા વર્ષથી હું મંદિરે આપું તો વધુમાં વધુ વખાણ કોણ કરે? વાંઝા. વધુમાં વધુ મને આમ ઉપર સુધી લઈ જાય કોણ? વાંઝા. અને આણે તો એકવાર એમ નથી કીધું કે રાજા તમે કેટલા ઉદાર છો ને, તમે તો ઉદાર હાથે દાન કરો છો ને, તમારા એક વાર હારો નથી બોલતો. એટલે બીજા બધાને ખાલી ખીરના ડબ્બા આપ્યા અને આ વાંઝાને 5 હીરા મૂકી દીધા અને સાંજાને ખાલી ખીર આપી. એટલે સાંજા તો એના ઘરે લઈ ગયો. એટલે છોકરાઓ કહે કે હજી છે? એ કે ના આટલું જ હતું બેટા, મારે નથી ખાવું, તમે ખાઈ જાઓ કે. એટલે ઓલો વાંઝા હતો ને એને એમ થયું કે ઘરે આ ખીર તો મને ઘણાય દઈ જાય છે. એટલે એણે શું કર્યું? ઓલા હલવાઈને પૂછ્યું. એ કે તાજી જ છે, સારી છે, ડબરોય નવો છે, કોઈને કહેતો નહીં કે મેં આપી છે. આ વેચાતી લઈ લે, મને પૈસા આપ, મારે દારૂ પીવો છે. હવે હતા જેટલી કિંમત એનાથી અડધી કિંમતે આને કોને? વાંઝાને પૈસા આપી દીધા. હવે ઓલા છોકરાઓ સાંજાને એમ કે બાપા લઈ આવો ને, લઈ આવો ને. એટલે એની વહુ કે તમારી પાસે કાંઈ ભીખના પૈસા આવ્યા હોય તો અહીં હલવાઈને ત્યાં હોય તો લઈ આવો ને ખીર. એટલે એ હલવાઈને દુકાન આવ્યો. કોણ? સાંજા. એ કે હા છે ને. એ કે તને નથી મળ્યો ડબરો? આ જો ડબરો દઈ ગયો, તારે વેચવાનું. એટલે એ કે મારે વેચવાનું નથી, મારે લેવી. કે હે કેમ? એ કે આજ ઘણા વખતે છોકરાઓ 4 છે ને એવી ખીર ભાવી હતી કે બાપા હોય તો લઈ આવો. તો મારી પાસે આટલા પૈસા છે, આમાં ખીર આવે. એ કે લઈ જાને. આમ એ કે મેં આને દારૂ પીવા દીધા છે એટલે એટલું મને, એટલે ઓલાની પાસે જેટલા ભીખના પૈસા હતા એટલો લઈને ઓલો ડબરો લઈને લઈ ગયો. જઈને દીધું એટલે છોકરાનું પેટ ભરાઈ ગયું. એટલે એની વહુએ કીધું હવે વધ્યું હોય તો આપણે ખાઈ. એ કે હા વધ્યું. છોકરો કે બસ હવે પેટ ભરાઈ ગયું. એ કે હવે બે ખાવા બેઠા.